અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં વિશ્વાસઘાતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ઘરમાં કામ કરતો ઘરઘાટી જ માલિકની પિસ્તોલ ચોરીને ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક વિશ્વાસઘાતનો બનાવ સામે આવ્યો। ઘરમાં કામ કરતો ઘરઘાટી જ માલિકની પિસ્તોલ ચોરીને ફરાર થઈ ગયો। આ ઘટના સામે આવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી। ટેકનિકલ અને સર્વેલન્સ તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે। આમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગોયલ ઇન્ટરસિટી એપાર્ટમેન્ટમાં ગુરુદયાલસિંહ સાહેબ એક્સ ડીજીપી ગુજરાત જે હતા એમના એ જે મરણ ગયેલ છે અને એમના સન જે છે અમનદીપસિંહ એ ત્યાં રહે છે અને એમના ઘરે ડોમેસ્ટિક હેલ્પર તરીકે બહેન આવતા હતા, જે છેલ્લા 2-3 મહિનાથી આવતા ન હોય એટલે છેલ્લા 2-3 મહિનાથી એમને ત્યાં પરિચિત દ્વારા મહિપાલસિંહ અર્જુનસિંહ સિસોદિયા જે છે એમને ડોમેસ્ટિક હેલ્પર તરીકે રાખેલા હતા અને જે હોળીના સમયથી તે 14/3 14/2 ના આગળના 15 એટલે 28/2 થી 2026 દરમિયાન એ ઘરે બહાર ગયેલા હતા અને એ દરમિયાનમાં એમના ઘરમાં રાખેલી એના મધરના નામની એક પોઈન્ટ પિસ્તોલ જે હતી 2.5 લાખ રૂપિયાની કિંમતની અને 10 રાઉન્ડ તથા મેગઝીન એ જે એમને મરણ ગયેલ હોય જેથી ડીલરને ત્યાં જમા કરાવવાની પ્રોસેસ કરવાની હતી તે માટે બાકી હતા, પણ જ્યારે જમા કરાવવા માટે ગયેલા ત્યારે જોવામાં આવેલ નહીં, જેથી એને ખ્યાલ આવેલ કે આપણા ઘરમાં આ જે નોકર સિવાય અમને કોઈ આવેલ નથી, એટલે એ બાબતની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોકર ચોરી અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ જે ગીતા ચૌધરી જે છે તેમજ તેમની ટીમના સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ ગઢવી દ્વારા તાત્કાલિક આ ગંભીરતાનું સંજ્ઞાન લેવામાં આવેલ અને એક ઘરઘાટી જે છે ક્યાંનો વતની હતો, જે ખેરવાડા રાજસ્થાનના વતની હતો, તાત્કાલિક એમના લગતા પોલીસ સ્ટેશન ખલાસિયા પોલીસ સ્ટેશનમાં એમની જાણ કરવામાં આવેલી હતી। અહીં ગુનો દાખલ કરી ટીમ રવાના કરવામાં આવેલી અને એમને જે પૂછપરછ દરમિયાન એમની પાસેથી માહિતી મેળવીને ઘરમાં રાખેલ હતું ત્યાં ટીમ જઈ અને આ કામે ચોરીમાં ગયેલ વેપન તાત્કાલિક રિકવર કરવામાં આવેલું હતું અને આ કામના આરોપી જે છે મહિપાલસિંહ અર્જુનસિંહ સિસોદિયાને અટક કરવામાં આવેલ હતા। હવે આ વેપન જે છે જેટલા રાઉન્ડ ચોરી થયેલા હતા એ તમામ રિકવર કરવામાં આવેલ છે કે વેપનનો કોઈ ઉપયોગ થયેલો નથી, પરંતુ વાતોવાતથી કે એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલું છે કે રીલ બનાવવાનો શોખીન હોય, રીલ બનાવવાના હેતુ માટે લઈ ગયેલ છે, પરંતુ હજુ વધુ ઊંડાણપૂર્વક આની પૂછપરછ ચાલી રહેલ છે અને કોઈ દુરુપયોગ થયેલો છે તો એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। ના, હજી આજ સુધી જણાયેલ નથી। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।